તો ગાંધીનગરના દહેગામમાં 100 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી રહી છે, જ્યાં જાક ગામે JM દેસાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને અસર થઈ અને હાઈસ્કૂલની હોસ્ટેલમાં બપોરે ભોજન લીધા બાદ આ અસર થઈ છે। 15 જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડાયા, તો હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધાર પર છે। તો ગાંધીનગરના દહેગામમાં વિદ્યાર્થીઓની તબિયત સ્થિર છે અને JM દેસાઈ વિદ્યા મંદિર શાળાના 105 વિદ્યાર્થીઓને દેખાવાની સમસ્યા ઊભી થઈ હતી, જ્યાં દહેગામના જાક ગામની નિવાસી શાળામાં 100 થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ અને આંખમાં પાણી આવવા અને આંખ લાલ થવા ઉપરાંત ઝાંખું અને ઓછું દેખાવાની તકલીફ છે। બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા અને સવારે નાયા બાદ તુરંત જ દેખાવની સમસ્યા થઈ છે તેવું બાળકોનો મત છે। ત્યારે વિદ્યાર્થીઓ ગાંધીનગર સિવિલમાં હાલ સારવાર લઈ રહ્યા છે। તો હાઈસ્કૂલની હોસ્ટેલમાં ગત બપોરે ભોજન લીધા બાદ આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને ફૂડ પોઈઝનિંગ અને આંખમાં ઓછું દેખાવાની બાળકોએ હાલ ફરિયાદ કરી હતી। ત્યારે ચક્કર આવવા, ઉલટી થવાની પણ સમસ્યા થઈ છે અને બાળકોએ હોસ્ટેલમાં લાડુ અને સાદું ભોજન લીધું હતું। ભોજનના સેમ્પલ લઈ અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો આ તરફ ગાંધીનગરની આ ઘટના હતી, જ્યાં દહેગામમાં વિદ્યાર્થીઓની તબિયત હાલ સ્થિર હોવાનું મનાઈ રહ્યું છે અને સાથે સાથે JM દેસાઈ વિદ્યા મંદિર શાળાના જે 105 વિદ્યાર્થીઓને હવે દેખાવાની પણ સમસ્યાઓ ઊભી થઈ છે। દહેગામના જાક ગામની જે નિવાસી શાળાની અંદર 100 થી વધુ વિદ્યાર્થીઓને ગત રોજ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી અને તેની સાથે સાથે આંખમાં પાણી આવવું અને આંખ લાલ થવા ઉપરાંત ઝાંખું અને ઓછું દેખાવાની પણ આ તકલીફો હતી। જો કે બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમને રિપોર્ટ કરવામાં આવશે। સવારે નાયા બાદ પણ તુરંત જ જે દેખાવાની સમસ્યાઓ થઈ હોવાનું બાળકો કહી રહ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા આશુતોષ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, જે રીતે બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી, ફૂડ પોઈઝનિંગ થયું, અનેક તકલીફો થઈ અને હવે આંખે ઓછું દેખાવાની પણ તકલીફ થઈ રહી છે, શું અત્યારે બાળકોની સ્થિતિ છે અને હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે? જી કુશાગ્ર, સૌથી રાહતની વાત એ છે કે તમામ બાળકો હવે સુરક્ષિત છે અને તમામને તાત્કાલિક સારવાર જે છે તે આપી દેવામાં આવી હતી અને તેના જ કારણે તમામ વિદ્યાર્થીઓનું જે છે તે હવે નોર્મલ થઈ ચૂક્યા છે। તમામ વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે। સીધા દ્રશ્યો જે છે આપને બતાવું છું ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના, જ્યાં આ વિદ્યાર્થીઓ જે છે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। દહેગામ પાસે જે જાક ગામ આવેલું છે, જેમાં JM દેસાઈ નિવાસી શાળા છે, એટલે હોસ્ટેલની સાથે સાથે ત્યાં અભ્યાસ પણ કરાવવામાં આવે છે। ત્યાં આ બાળકો રહીને અભ્યાસ કરતા હોય છે। ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને સવારે નાયા બાદ કહી શકાય કે આંખે ઝાંખું દેખાવાની સમસ્યા જે છે તે જોવા મળી હતી અને તમામ જે બાળકો છે તેમને અહીં લાવવામાં આવ્યા છે। અંદાજિત 105 એવા વિદ્યાર્થીઓ છે તેમને અહીં સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા। 10 થી 12 એવા પણ વિદ્યાર્થીઓ છે તેમને વધારે તકલીફ હતી, તેમને અલગ જે છે તે રાખવામાં આવ્યા છે, પરંતુ આ બીજા જે બાળકો છે તેમને હાલ અહીં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। બાળકો સાથે સીધી વાત કરશું, જાણશું કે શું સમસ્યા જે છે તેમને સર્જાઈ હતી, કારણ કે એવી પણ વાત હતી કે ફૂડ પોઈઝનિંગના કારણે આ સમસ્યા સર્જાઈ છે, પરંતુ મોટાભાગના બાળકોનું કહેવું છે કે તેઓએ સવારે નાયા બાદ આ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી અને ક્યાંક ને ક્યાંક પાણી જે હોય છે ટાંકીનું, તેમાં વધારે કોઈ કેમિકલ અથવા તો જે ક્લોરીન નાખવામાં આવતું છે તે પણ નાખવામાં આવતા તે સમસ્યા સર્જાઈ હોઈ શકે છે, પરંતુ એ તપાસનો મુદ્દો છે। બાળકો સાથે સીધી વાત કરશું। શું નામ છે? મારું નામ રબારી અશ્વિન રાણાભાઈ છે। કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો અને શું થયું હતું તમને? હું JM દેસાઈ વિદ્યા મંદિરમાં જાક અભ્યાસ કરતો હતો, ધોરણ 10ની અંદર અભ્યાસ કરતો હતો। હું ત્યાં સવારે નાયા પછી મને આંખો આમ ત્રાસી દેખાતી હતી, આંખે અંદર જોખું બધું, ચોપડી લઈને બેસું તો એમાં કાંઈ દેખાતું નહોતું, એક અક્ષર 2 વખત દેખાય એવું બધું થતું હતું। પછી કાંઈ આપણને પાણી પીવાની ઈચ્છા ના થાય, આખું પાણી દવા જેવું આપણને લાગતું હતું, પાણી પીવાની ઈચ્છા ના થાય। એ પાણી પીધા પછી એવું જ લાગે કે હજુ પાણી પીવું। પછી વોશરૂમ જવાનું પણ બહુ વધારે લાગે છે। એના કારણે પછી સાહેબને વાત કરી, તે સાહેબે બાપુને વાત કરી, સીધા બધા અહીંયા લાવી દીધા। તો મોટાભાગના બાળકોને આ પ્રકારની સમસ્યા છે, અન્ય બાળકો સાથે પણ વાત કરશું। શું નામ છે બેટા? વિષ્ણુ। કેવું છે આંખમાં હવે? બરોબર।
શું થયું હતું તમને? કાંઈ નહીં, બ્લર બ્લર દેખાતું હતું. નાયા પછી કે પહેલા? નાયા પછી. તો જોઈ શકાય છે એમની આંખો પર સીધી અસર જે છે તે જોવા મળી રહી છે. અન્ય બાળક છે તેમની સાથે પણ વાત કરશું, જાણશું કે શું તેમને સમસ્યા સર્જાઈ હતી. ક્યારે તમને ઝાંખું દેખાવાનું શરૂ થયું? નાયા બાદ અથવા અનેક વિદ્યાર્થીઓ છે કે જે રાતથી જ એમને ઝાંખું દેખાવાનું શરૂ થયું હતું, તમને શું સમસ્યા? નાયા બાદ સવારથી ચાકુ દેખાવા માંડ્યું. પછી અહીં લાયા મને સાહેબને કીધું ને એટલે બધા છોકરા કે ઝાંખું દેખાવા માંડે એટલે અહીં લાયા બધા. ખાધા પછી કઈ થયું હતું તમને? ખાધા પછી તો ના, રાતે ઊંઘ નથી આવતી, અહીં થયું હતું. પછી સવારમાં ચાકુ દેખાવા માંડ્યું. તો સવારે જે છે તે ઝાંખું દેખાવા માંડ્યું હતું. અમને અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે વાત કરશું. શું સમસ્યા તમને સર્જાઈ? કેટલું કેવી રીતે તમને ઝાંખું દેખાવાનું શરૂ થયું હતું? ક્યારે થયું? નાવાનું હતું ત્યારે ઝાંખું દેવાનું શરૂ થયું હતું. કેવું છે હવે? સારું. સારું છે, પ્રોપર દેખાય. આવ તો આ હતા બાળકો, અન્ય બાળકો જે છે અન્ય વોર્ડમાં છે દાખલ, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરતું, કારણ કે આ જે વોર્ડમાં હાલમાં અમે ઉપસ્થિત છીએ કુશાગ્ર, ત્યાં 50થી વધારે એવા બાળકો છે તેઓ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ જે છે તે રાખવામાં આવ્યા છે અને તમામ બાળકોની સ્થિતિ જે છે તે અહીં સારી જોવા મળી છે. જોઈ શકાય છે કે અહીં બાળકો જે છે તેમને રાખવામાં આવ્યા છે. શું નામ બેટા? ગોપાલ. કેવું છે હવે? સારું. તમને શું થયું હતું? હે શું થયું હતું? ક્યારે થયું હતું? કાલ સવારે સવારે ઉઠ્યો તારનું કતી કતી તો એવું હતું, પણ આવ્યો ને એટલે આંખું પાણી ભરાય એટલે બહુ દુખતું. તો જોઈ શકાય છે કે આ બાળકો જે છે તમામ તે કહી રહ્યા છે કે સવારે નાયા બાદ તેમને આ પ્રકારની સમસ્યાઓ જે છે તે સર્જાઈ હતી. તમામ વોર્ડ જે છે તે પણ આપણે બતાવશું કે તે તેમને અહીંયા દાખલ જે છે તે કરવામાં આવ્યા છે. તમામ બાળકો જે છે તે હાલ અહીં ઓબ્ઝર્વેશન હેઠળ જોઈ શકાય છે. અનેક બાળકો જે છે તે હજુ આરામમાં છે, કારણ કે વહેલી સવારનો સમય છે. ક્યારે દેખાવાનું બંધ થયું? મને દેખાય છે. હમણાં દેખાય છે? ક્યારે ઝાંખું દેખાતું? ઝાંખું દેખાતું જ નતું. તને નહીં પ્રોબ્લેમ? તમે લાખ્યો છે ખાલી ઓબ્ઝર્વેશન? આંખમાં પાણી નીકળતું, બીજું કઈ નથી થતું. તો આ વિદ્યાર્થી છે આંખોમાંથી પાણી નીકળતા હતા, પરંતુ તમામ વિદ્યાર્થીઓ જે છે તેમને અહીંયા હાલ ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે. એટલે તપાસનું કારણ જે છે તે આગામી સમયમાં બહાર આવી શકે છે. પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે એક સાથે 105 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓને હાલ અહીં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, જેથી કરીને તેમને જે છે તે આગામી સમયમાં કોઈ પ્રકારની સમસ્યા ન થાય. પરંતુ જે ટીમ જે છે પોલીસની અથવા તો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તે પણ તપાસ કરે, પાણીના સેમ્પલ લે તો જ સાચું કારણ જે છે તે સમગ્ર મામલે જાણી શકાય છે. કુશાગ. બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.